નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા, સાથે હું છું અમિતા। અંડરવર્લ્ડનો ડોન કહેવો કે પછી ગરીબ મુસલમાનોનો મસીહા શેખ અબ્દુલ લતીફ માટે આ બંનેમાંથી કોઈ એક ઉપમાની પસંદગી કરવી અઘરી છે, કારણ કે લતીફના નામથી ગુનાની દુનિયાના ખેરખાઓ ધ્રુજતા હતા તો ગરીબ મુસ્લિમો તેને પૂછતા હતા। 1997ના રોજ એન્કાઉન્ટરમાં ઠાર થયેલા લતીફની વાત અત્યારે એટલા માટે યાદ આવે છે કારણ કે શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ રઈશ, કે જેનું શૂટિંગ હાલ અમદાવાદમાં ચાલી રહ્યું છે, તે લતીફના જીવન પર આધારિત છે। ત્યારે લતીફના જીવનની આંટીઘૂંટીઓને લઈને અસ્મિતા વિશેષમાં રજૂ કરીએ છીએ અમારો ખાસ કાર્યક્રમ અસલી રઈશ। અમદાવાદના 80ના દાયકાના સૌથી કુખ્યાત ડોન એવા અબ્દુલ લતીફનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે, જેનું કારણ છે કથિત રીતે લતીફના જીવન પર બનવા જઈ રહેલી ફિલ્મ રઈસ, જેનું શૂટિંગ હાલ અમદાવાદમાં ચાલી રહ્યું છે। बनिएगा दिमाग मियां भाई की डेयरिंग आ रहा हूं। અમદાવાદમાં ફિલ્મ રઈશનું શૂટિંગ ચાલી રહ્યું છે, જેને લઈ ફિલ્મના હીરો અને બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અમદાવાદની મુલાકાતે છે। માનવામાં આવે છે કે આ ફિલ્મ અમદાવાદના કુખ્યાત ડોન અને વર્ષ 1997માં એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલા અબ્દુલ લતીફ પર બનાવાઈ છે। કહેવાય છે શાહરૂખે ફિલ્મમાં ડોન અબ્દુલ લતીફનું પાત્ર ભજવ્યું છે। આ વાત લતીફના પરિવારને પણ ધ્યાને આવી, જો કે હજુ સુધી તેમને કોઈ પાક્કા પુરાવા નથી મળ્યા, જે હાથ લાગશે ત્યારે તેઓ આ મામલે વકીલ પાસેથી કાયદાકીય સલાહ લઈ આગળની કાર્યવાહી કરશે તેવું જણાવી રહ્યા છે। અત્યારે પબ્લિક કહે છે કે પિક્ચર બની રહી છે, બરાબર છે, પણ આ લોકો કોઈ કહેતા નથી કે તમારા લતીફભાઈ ઉપર પિક્ચર બની રહી છે, બરાબર છે। જે વખતે આપણને ખબર પડશે કે ભાઈ આ મારા ફાધર ઉપર જ પિક્ચર બને છે, તો પછી આપણે વકીલની સલાહ લઈને કાયદેસર કાર્યવાહી કરીશું। ના, અત્યાર સુધી તો કોઈ એવું નથી આવ્યું। રઈશ ફિલ્મ એક ક્રાઇમ ડ્રામા પર આધારિત છે, જેમાં 1980ના દાયકાનું ગુજરાત દર્શાવવામાં આવ્યું છે। ફિલ્મમાં શાહરૂખ ખાન એક એવા ડોનની ભૂમિકા ભજવી રહ્યો છે જે પોતાની શરતો પર જીવે છે અને પોતાની શરતો પર કામ કરે છે। ડોન અબ્દુલ લતીફની કામ કરવાની શૈલી પણ આવી જ હતી, જો કે હજુ સુધી શાહરૂખ ખાન કે પછી ફિલ્મના યુનિટ સાથે જોડાયેલા એક પણ વ્યક્તિ તરફથી એવી સ્પષ્ટતા નથી કરાઈ કે આ ફિલ્મ લતીફની જિંદગી પર આધારિત છે। બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા।